નમસ્કાર ખેડૂત મિત્રો, ખાતરનું વિતરણ સિસ્ટમ બાબતે નવી જે પોલિસી આપવાની છે, નવી સિસ્ટમ તેની વિશે વાત કરીશું. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો. સરકારના તારીખ 4/6/2026નો ઠરાવ ક્રમાંકથી માહિતી બહાર પાડેલી છે, જેની અંદર તમામ એ વિગતો લખેલી છે. કેવી રીતે નોંધણી થશે, કેવી રીતે એ ખાતરની વિતરણી થશે, તમામ માહિતી. કિસાનોના આધાર કાર્ડ અને ડિજિટલ રેકોર્ડની ખરાઈ બાદ જ ખાતર મળશે. સબસિડીઝ ખાતરના વિતરણમાં નવી તકનિકનો ઉપયોગ થશે. પ્રતિ ખેડૂત દર મહિને 50 થેલી ખાતર આપવાની મર્યાદા નક્કી થઈ. ખાતરના ગેરવહીવટ અને કાળાબજાર રોકવા માટે કેન્દ્ર સરકારના ભારત ફર્ટિલાઇઝર સેલ્સ ફ્રેમવર્ક અંતર્ગત ગુજરાતના તમામ ખેડૂતોને સબસિડીઝવાળા રાસાયણિક ખાતરનું વિતરણ IFMS અને POS મશીન દ્વારા કરાશે. આ માટે ખેડૂતોએ ખરીદતી વખતે આધાર બાયોમેટ્રિક અથવા OTP આધારિત ઓથેન્ટિકેશન આપવું ફરજિયાત રહેશે. નવી જોગવાઈ મુજબ કોઈપણ ખેડૂત એક મહિનામાં મહત્તમ 50 બેગ જ ખાતર ખરીદી શકશે. આ સિસ્ટમને એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી અને ડિજિટલ લેન્ડ રેકોર્ડ 7/12ના ઉતારા સાથે સીધી લિંક કરાશે. જોકે આ પદ્ધતિનો હજુ અમલ થયો નથી, પરંતુ નજીકના ભવિષ્યમાં અમલ કરવા માટે કૃષિ વિભાગે એ ગતિવિધિ હાથ ધરી છે. ખાસ કિસ્સાઓમાં પણ તેની અંદર વિશેષ વ્યવસ્થાઓ રહેશે. દાખલા તરીકે જમીન વિવાદ અથવા કાનૂની પ્રક્રિયાના કારણે ખેડૂતો ખાતર ખરીદી વંચિત ન રહી જાય તે માટે 10 વિશેષ કિસ્સામાં ઓનલાઈન ખાતર ખરીદીની પણ મંજૂરી આપી છે, જે ઠરાવની અંદર જણાવી છે. જે ખેડૂતોને વારસાઈ બાકી છે તેઓ મામલતદાર કે તલાટીની ચકાસણી બાદ અને મહેસૂલી પ્રક્રિયા ચાલુ છે તેઓ મૂળ માલિકની મંજૂરીથી ખાતર મેળવી શકશે. એટલે તમામ વ્યવસ્થા તેની અંદર દર્શાવી છે. તો આ હતા સમાચાર. થેન્ક યુ, આભાર. તમારે ઠરાવની કોપીની જરૂર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. અમે નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકી દઈશું. થેન્ક યુ, આભાર.